બાળ સંસદ ચૂંટણી 2026। નમસ્કાર શ્રોતા મિત્રો, સામરપાડા આશ્રમ શાળાના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે। હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા ખાતે શૈક્ષણિક વર્ષ 2026થી 27 અંતર્ગત બાળ સંસદની ચૂંટણીનું ભવ્ય અને રોમાંચક આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યો, મતદાન જાગૃતિ અને નેતૃત્વના ગુણો વિકસે તેવા આશય સાથે ભારતીય ચૂંટણી પંચની આબેહૂબ પ્રક્રિયા મુજબ આખી ચૂંટણી યોજવામાં આવી હતી। ચૂંટણીની સફર અને માહોલ। આ કાર્યક્રમની શરૂઆત સોમવાર 22 જૂનના રોજ ઉમેદવારી ફોર્મ બહાર પાડવા સાથે થઈ હતી, જેની સાથે જ શાળા પરિસરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી। ત્યારબાદ 23 જૂનના રોજ ફોર્મની ચકાસણી કરી લાયક ઉમેદવારોને વિશિષ્ટ ચૂંટણી પ્રતીકો ફાળવવામાં આવ્યા હતા। આ ચૂંટણીમાં કુલ 10 ઉત્સાહી વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 5 કુમારો અને 5 કન્યાઓ સામેલ હતા। વાસ્તવિક ચૂંટણીની જેમ જ તમામ 10 ઉમેદવારોએ શાળાના વિકાસ કાર્યો અને શિસ્તના મુદ્દાઓ સાથે જોરશોરથી પ્રચાર કર્યો હતો। 26 જૂનના રોજ યોજાયેલા મતદાનને પારદર્શક બનાવવા માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને સુરક્ષા સ્ટાફની પણ વિશેષ નિમણૂક કરાઈ હતી। ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે અત્યંત ઉત્સાહપૂર્વક લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું। પરિણામ અને વિજય ઉત્સવ। આજે એટલે કે 27 જૂનના રોજ સવારે 8 કલાકે ભારે ઉત્સુકતા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારે રસાકસી બાદ પરિણામો જાહેર કરાયા છે। કુમાર પ્રતિનિધિ તરીકે આયુષકુમાર વસાવા વિજેતા જાહેર થયા છે। કન્યા પ્રતિનિધિ તરીકે હાયાબેન વસાવા વિજેતા બન્યા છે। વિજેતાઓના નામ જાહેર થતાં જ શાળા કેમ્પસ હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓની આગેવાનીમાં સમગ્ર કેમ્પસમાં એક ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી। શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફે લોકશાહીના આ પર્વને સફળ બનાવવા બદલ તમામ બાળ મતદારો અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।